ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકની અંદર જે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ અને આજનો ટોપિક શું છે તો કે WH ક્વેશ્ચન પૈકીનો શબ્દ જે છે તે કયો છે તો કે વેન. વેન એટલે કે ક્યારે. આ શબ્દ છે ક્યારે વપરાય તેના વિશેની આપણે સંપૂર્ણ વિગતો મેળવીશું. તો અહીં આપણી પાસે 3 મુદ્દાઓ આપ્યા છે: વેનનો ઉપયોગ, ઉદાહરણ સાથે સમજૂતી અને સરળ ભાષામાં સંપૂર્ણ સમજ. આ બધી જ બાબતો છે તેને આપણે સાંકળવાનો પ્રયત્ન કરીશું અને એકદમ વ્યવસ્થિત રીતે આપણે આ WH ક્વેશ્ચન છે તેને માણીશું. જો આપણે કોઈ પણ પ્રકારની આ WH ક્વેશ્ચન અંદર સમસ્યા છે તો ચોક્કસથી અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયોની અંદર બધી જ સમસ્યાઓ છે તેનું સમાધાન થઈ જવાનું છે. ચાલો તો શરૂઆત કરી દઈએ. આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ તો ભાઈ વેનનો ઉપયોગ છે તે ક્યારે થાય. તો વેનનો ઉપયોગ છે તે સામાન્ય રીતે, આમ તો સામાન્ય ફિક્સ જ છે કે આ જ પ્રમાણે થાય કે સમયને ધ્યાનમાં રાખીને અથવા તો સમય વિશે માહિતી મેળવવા. જો અહીંયા આપણને કીધું છે કે કામ, ઘટના અથવા ક્રિયા તે ક્યારે થઈ, કોઈ કામ ક્યારે થયું, કોઈ ઘટના ક્યારે બની હતી અથવા કોઈ ક્રિયા છે તે ક્યારે કરવામાં આવી હતી કે ક્યારે કરવામાં આવશે કે ક્યારે કરવામાં આવી રહી છે, તો આ દરેક કાળની અંદર જ્યારે રજૂઆત કરવાનું કામ, આ ક્રિયા વિશેની માહિતી મેળવવી, સમય વિશેની માહિતી, તો ત્યારે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય છે તો કે વેનનો ઉપયોગ થાય છે. આપણે કહીએ કે વેન ડુ યુ ગો ટુ મોરબી. તમે મોરબી ક્યારે જશો? તો અહીંયા સમય આપ્યો છે અને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણે શું કહીશું કે યુ છે તો કે આઈ ગો ટુ મોરબી. આઈ ગો ટુ મોરબી. ક્યારે જઈશ તો કે આપણે વર્તમાન કાળનું વાક્ય છે વેન ડુ યુ ગો ટુ મોરબી. તમે મોરબી ક્યારે જાઓ છો? તો કહીશું આઈ ગો ટુ મોરબી એવરી ડે. એવરી ડે. હું મોરબી દરરોજ જાઉં છું. તો અહીંયા તમે જુઓ છો કે આ એવરીડે શબ્દ જે છે તે શું સૂચવે છે તો કે સમય દર્શાવે છે. શું ક્યારે જાય છે તો કે એવરીડે. ઘટના અથવા ક્રિયા, તે ઘટના ક્યારે બને છે તો જવાની ક્રિયા ક્યારે બને છે. તો આ રીતે જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે આ વેનનો ઉપયોગ કરવામાં આવે છે. આની વિગતે આપણે માહિતી મેળવીએ. ચાલો તો સૌપ્રથમ બેઝિક સ્ટ્રક્ચરની વાત કરીએ તો એનું ફોર્મ્યુલા શું છે કે કઈ રીતે યાદ રાખવું. દરેક કાળ માટે આ જ પ્રમાણે હોય છે, માત્ર એક થોડો ફેરફાર હોય છે, તે જોઈએ આપણે. તો અહીંયા બેઝિક સ્ટ્રક્ચર જે છે તો શું કીધું, વેન પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ. તો અહીંયા તમને જોવા મળશે કે આ જગ્યાએ સામાન્ય રીતે તફાવત જોવા મળશે દરેક કાળની અંદર, બરાબર. અને બીજું કે મેઇન વર્બની અંદર તફાવત જોવા મળે. તો જોઈએ, વેન ડુ યુ સ્ટડી. તમે અભ્યાસ ક્યારે કરો છો? તો અહીંયા વેન શબ્દ આવ્યો છે, પછી હેલ્પિંગ વર્બ તરીકે ડુ આવ્યું છે અને સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે યુ છે અને મેઇન વર્બ જે છે તે શું છે તો કે સ્ટડી છે. તો આ રીતે આ જ સ્ટ્રક્ચર જે છે તે આપણે અનુસરવાનું છે કે જેથી કરીને વધારે પડતી અઘરું લાગે એવો પ્રયત્ન થાય તો આપણે આ સરળતાથી તેને સોલ્વ કરી શકીએ, બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ, વેન ઇઝ ધ મીટિંગ. એટલે કે મીટિંગ ક્યારે છે? તો મીટિંગ ક્યારે છે? કાલે છે, પરમ દિવસે, આજે, કોઈ પણ સમય આપણને આપી હોઈ શકે છે. ત્યાર પછી વેન વિલ હી કમ. તે ક્યારે આવશે? તો અહીંયા તમે જુઓ છો પહેલું વાક્ય છે તે સાદા વર્તમાન કાળનું છે, બીજું છે ચાલુ વર્તમાન કાળનું અને ત્રીજું છે તે સાદા ભવિષ્ય કાળનું. ટૂંકમાં કહીએ તો કોઈ પણ કાળને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ તો આ વાક્ય રચના છે તે બધી જગ્યાએ બંધ બેસતી આવશે. તો આટલું યાદ રાખી લેવાનું છે. શું તો કે સૌપ્રથમ છે તે વેન આવે છે, પછી હેલ્પિંગ વર્બ, ત્યાર પછી સબ્જેક્ટ અને મેઇન વર્બ, પછી અન્ય શબ્દ છે તે પાછળ આવી શકે છે, કોઈ સ્થળ સૂચક શબ્દ કે XYZ કંઈ પણ, બરાબર. તો આ રીતે આ બાબત છે તેને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. હવે આ દરેક કાળને ધ્યાનમાં રાખીએ અને કેટલાક કાળના વાક્યો છે તેનો આપણે અભ્યાસ કરીએ એટલે ખ્યાલ આવે કે કઈ રીતે વાક્ય બને છે. સૌપ્રથમ ગુજરાતીના અંગ્રેજી વાક્યમાં રૂપાંતર કરીએ. આપણે હમણાં જ સ્ટ્રક્ચર જોયું, તે સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરશું. આપણે તમે ક્યારે ઉઠો છો? તો તમે ક્યારે એટલે શું કહીશું આપણે? વેન. વેન શબ્દ જે છે તે આપણું શું સમય સૂચવે, ક્યારે ઉઠો છો એવું. તો અહીંયા ઉઠવાની ક્રિયા છે વેન. હવે કાળ કયો છે તો કે ઉઠવાની ક્રિયા નિયમિત બને છે એટલે આપણે સાદો વર્તમાન કાળ લઈશું. તો શું કહીશું? અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે લઈશું ડુ
વેન ડુ પછી કર્તા તરીકે શું લઈશું યુ વેન ડુ યુ અને ઉઠવું એટલે વેક અપ વેન ડુ યુ વેક અપ તમે ક્યારે ઉઠો છો. ત્યાર પછીનું તમારો જન્મદિવસ ક્યારે છે તો આપણે શું કહીશું કે વેન પછી ઇઝ અને યોર બર્થડે બરાબર. વેન ઇઝ યોર બર્થડે એટલે કે તમારો જન્મદિવસ ક્યારે છે. ત્યાર પછી તે ક્યારે આવશે કયો કાળ થયો આવશે કયું તો ભવિષ્યકાળ તો આપણે શું કહીશું કે વેન પછી અહીંયા સહાયક ક્રિયાપદ તરીકે શું લઈશું વિલ અને હી અથવા સી લઈએ આપણે લઈએ હી વેન વિલ હી અને આવશે એટલે કે કમ વેન વિલ હી કમ આ પ્રમાણે. પછીનું વાક્ય તેઓ ક્યારે ગયા તો ભૂતકાળનું લઈએ આપણે તો શું કહીશું આપણે અહીંયા વેન ડીડ તેઓ એટલે કે ધેય વેન ડીડ ધેય અને ગયા એટલે શું આવશે ગો વેન ડીડ ધેય ગો એટલે કે તેઓ ક્યારે ગયા ભૂતકાળનું વાક્ય છે. તમે શાળાએ ક્યારે જઈ રહ્યા છો કયા કાળનું વાક્ય છે તો કે રહ્યા છો આવ્યું છે તો ચાલુ વર્તમાન કાળ તો શું કહીશું આપણે અહીંયા કે વેન પછી ડુ ના ચાલુ વર્તમાન કાળ છે તો શું કહીશું આર આવશે વેન આર યુ તમે કીધું એટલે કે યુ વેન આર યુ અને ચાલુ કાળની વાત છે તો ગોનું શું થઈ જશે તો કે ગોઈંગ વેન આર યુ ગોઈંગ ક્યાં તો કે એટ સ્કૂલ બરાબર. તો શું થશે વેન આર યુ ગોઈંગ એટ સ્કૂલ તમે શાળાએ ક્યારે જઈ રહ્યા છો. તો આ છે આપણા ગુજરાતી અને અંગ્રેજીના વાક્ય. હવે દરેકે દરેક કાળની જે છે તેના વાક્યોની ચર્ચા કરીએ અને તો ખ્યાલ આવે કે કયા કાળની અંદર કેવા પ્રકારની વાક્ય રચના છે તે ઉપયોગમાં લેવાય છે. સૌપ્રથમ ચર્ચા કરીએ તો શું છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળના વાક્ય છે તે કઈ રીતે બને છે તે જોઈએ આપણે બરાબર. પ્રથમ વાક્ય શું છે કે વેન ડુ યુ પ્લે ક્રિકેટ એટલે કે તમે ક્રિકેટ ક્યારે રમો છો. જો અહીંયા તમે જુઓ છો કે વેનની સાથે સાદું વર્તમાન કાળ છે તો ડુ શા માટે તો કે કર્તા તરીકે યુ આવ્યું છે એટલા માટે અહીંયા ડુ લીધું છે. ત્યાર પછી વેન ડઝ સી સ્ટડી તેણી અભ્યાસ ક્યારે કરે છે બરાબર અભ્યાસ ક્યારે કે ભણે છે ક્યારે તો અહીંયા ડઝ આવ્યું છે શા માટે તો કે કર્તા તરીકે શું છે તો કે સી આવ્યું છે એટલા માટે તો વેન ડઝ સી સ્ટડી. પછી વેન ડુ ધે ઇટ ડિનર તેઓ રાત્રિ ભોજન ક્યારે કરે છે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે આ વાક્ય જે છે તે બને છે અને સ્ટ્રક્ચરને યાદ કરીએ તો તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ વેન પછી સહાયક ક્રિયાપદ ડુ અથવા ડઝ લીધું છે આ ધેય છે અને ઇટ જે છે તે શું છે આપણું ક્રિયાપદ અને ડિનર છે તે અન્ય શબ્દ તરીકે અહીંયા વપરાયું છે. તો આ પ્રમાણે દરેક વાક્ય રચના છે તે બને છે. ત્યાર પછીની વાત કરીએ તો કયો કાળ છે તો તેના પછીની ચર્ચા કરીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ જે તે સમયે ઘટના બની રહી છે ત્યારે જે દર્શાવવામાં આવે છે તે. તો અહીંયા પ્રથમ વાક્ય છે વેન આર યુ કમિંગ તમે ક્યારે આવી રહ્યા છો અથવા તો આવી રહ્યા છો શા માટે તો કે ચાલુ કાળ છે એટલે આવી રહ્યા છો એવું કહેવું પડશે. પછી વેન ઇઝ હી લિવિંગ એટલે કે તે ક્યારે જઈ રહ્યા છે ક્યારે જઈ રહ્યા છે જવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે વપરાયું છે. વેન આર ધે પ્લેઇંગ તેઓ ક્યારે રમી રહ્યા છે તો અહીંયા તમે જુઓ છો કે ચાલુ કાળ દર્શાવવું હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાયું છે તો કે એમ ઇઝ અથવા આર વપરાય છે બરાબર. અને જે તે મુખ્ય ક્રિયાપદ છે એની પાછળ શું લાગે છે તો કે આઈએનજી લાગે છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો કેવું છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જે છે તે સાદા ભૂતકાળની અંદર કઈ રીતની વાક્ય રચના બને તેની ચર્ચા કરીએ. તો અહીંયા પ્રથમ વાક્ય છે વેન ડીડ યુ કોલ મી તમે મને ફોન ક્યારે કર્યો હતો ક્યારે કર્યો હતો ગઈકાલે પરમ દિવસે XYZ કોઈ પણ સમયની વાત કરી છે તો ભૂતકાળની અંદર જે તે સમયે કોઈ ક્રિયા ક્યારે કરી હતી તેવું દર્શાવવા માટે. પછી વેન ડીડ સી અરાઈવ તેણી ક્યારે આવી પહોંચી અથવા તો આવી હતી આવી પહોંચી અથવા આવી હતી. ત્યાર પછી વેન ડીડ ધે સ્ટાર્ટ ધ વર્ક
તેઓએ કામ ક્યારે શરૂ કર્યું હતું. તો જે તે ક્રિયા છે તે ક્યારે શરૂ થઈ હતી અથવા તો કરી હતી તેવું દર્શાવવા માટે આ વપરાય છે. અને વેન દ્વારા અહીંયા તમે જોઈ શકો છો કે સહાયકારક ક્રિયાપદ તરીકે દરેકની અંદર શું વપરાય છે તો કે ડીડ. શા માટે તો કે કાળ કયો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સાદા ભૂતકાળની અંદર દરેક જગ્યાએ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાયેલું જોવા મળશે આપણને. ચાલો ત્યાર પછી ની ચર્ચા કરીએ તો કયું છે તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. માત્ર ફ્યુચર ટેન્સ લખ્યું છે પણ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના જ વાક્ય અહીંયા લીધેલા છે. હવે જોઈએ વેન વિલ યુ વિઝિટ અસ. તમે ક્યારે અમને મળવા આવશો અથવા તમે ક્યારે અમારી મુલાકાત કરશો આવું પણ કહી શકાય છે. તો અહીંયા આવશો એ રીતનું કીધું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાયું છે તો કે વિલ વપરાયેલું જોવા મળે છે. અને મુખ્ય ક્રિયાપદ છે તે શું છે તો કે મૂળરૂપ છે. ત્યાર પછી વેન વિલ ધ ટ્રેન અરાઇવ. ટ્રેન ક્યારે આવશે ભવિષ્યમાં સમય પૂછવા માટે ચર્ચા કરેલી છે. વેન વિલ ધે રિટર્ન. તેઓ ક્યારે પાછા આવશે એટલે કે તે ક્યારે પાછા આવશે તે જ્યારે પૂછવું હોય તો આ પ્રમાણે વાક્ય બને છે. તો આ છે આપણા સાદા ભવિષ્યકાળના વાક્યો. અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો આવે છે ફરી વખત આપણી સમક્ષ ગુજરાતીમાંથી અંગ્રેજી બનાવવાના વાક્યો. તો આ વાક્યની ચર્ચા કરીએ કે તમે ક્યારે શાળાએ જાઓ છો. તો સાદો વર્તમાન કાળ છે તો શું કહીશું અહીંયા વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. તમે ક્યારે શાળાએ જાઓ છો. ત્યાર પછી તે ક્યારે ઘરે આવશે. કયો કાળ થયો આવશે એવું કીધું છે તો ભવિષ્ય કાળ થયો તો શું કીધું વેન વિલ. હી અથવા સી આપણે લઈ શકીએ છીએ. વેન વિલ હી કમ. ક્યાં તો કે એટ હોમ. વેન વિલ હી કમ એટ હોમ. પછી તમારો જન્મદિવસ ક્યારે છે તો શું કહીશું આપણે અહીંયા વેન ઇઝ યોર બર્થડે. બર્થડે. વેન ઇઝ યોર બર્થડે. તમારો જન્મદિવસ ક્યારે છે. પછી તમે ક્યારે જમો છો તો આપણે કહીએ વેન. સાદો વર્તમાન કાળનું વાક્ય લઈશું આપણે વેન ડુ યુ ઈટ. વેન ડુ યુ ઈટ. તમે ક્યારે જમો છો અથવા ખાઓ છો. તેઓ ક્યારે અહીં આવ્યા તો ભૂતકાળનું વાક્ય છે તો શું કહીશું આપણે વેન ડીડ ધે કમ એટલે કે આવું. વેન ડીડ ધે કમ. અને અહીં છે તો આપણે શું કહીશું હિયર. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની રીતે એકદમ સિમ્પલથી અને સરળતાથી આ વાક્ય બને છે. અને હા આ વાક્ય જે છે તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરો. જ્યાં જ્યાં ભૂલ પડે ત્યાં ફરી વખત વિડીયો જુઓ અને તેને ચેક કરતા જાઓ કે આપણે ક્યાં ભૂલ પડે છે. જેથી કરીને આપણે આ જે કોઈ WH ક્વેશ્ચન છે અંદર ફરિયાદ હોય તો સામાન્ય રીતે એને સરળતાથી સોલ્વ કરી શકાય. તો આજે આપનો આ વિડીયો જે છે તે પૂર્ણ કરીએ. અને હવે આપણે વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરતા રહેશો. આજે આપણે અહીંયા રાખીએ અને આવતીકાલે ફરી વખત એક બીજા નવા WH ક્વેશ્ચનની સાથે આપણી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ અને જય ભારત.